પોરબંદર જિલ્લામાં પતંગના દોરથી લઈને ઈજાગ્રસ્ત થયેલ પક્ષીઓને યોગ્ય સારવાર મળી રહે તે માટે કરુણા અભિયાનનો પ્રારંભ કરાયો છે। વન વિભાગ દ્વારા તારીખ 10 જાન્યુઆરીથી 20 જાન્યુઆરી સુધીના આ અભિયાન ચલાવશે। પોરબંદરમાં ઉત્તરાયણને લઈને લોકો પતંગ ખરીદવા અને ઉજવણી કરવા માટે તૈયારી કરી રહ્યા છે। બીજી બાજુ વન વિભાગ ઉત્તરાયણમાં પતંગથી ઘાયલ પક્ષીઓને સારવાર મળી રહે અને પક્ષીઓના જીવ ના જાય તેના માટે સજ્જ બન્યો હોવાનો દાવો કરાયો છે। પોરબંદર પંથકમાં મોટી સંખ્યામાં વિદેશી પક્ષીઓએ પડાવ નાખ્યો છે। ઉત્તરાયણ પર્વ દરમિયાન પતંગના દોરથી અનેક પક્ષીઓ ઈજાગ્રસ્ત બને છે અને મોતને પણ ભેટે છે, ત્યારે ઓછામાં ઓછા પક્ષીઓ ઈજાગ્રસ્ત થાય તે માટે વન વિભાગ દ્વારા તારીખ 10 થી 20 જાન્યુઆરી સુધી કરુણા અભિયાનનું આયોજન કરાયું છે। આપણે 2009 થી ચાલુ કર્યું હતું, સરકારે કદાચ 2017 થી ચાલુ કર્યું હતું। દર વર્ષે તમને બધાને ખબર જ છે, એક બે પોઈન્ટ સાહેબના મિસ થઈ ગયા છે, ફરીથી ખાલી જે ખાસ પબ્લિક સુધી પહોંચાડવાનું છે એ પોઈન્ટ પહેલા તો હું કરી દઉં। સવારના 6 થી 8 સાંજે 6 થી 8 પતંગ ના ઉડાડવી। રીઝન એટલા માટે કે આ ટાઈમે સૌથી વધારે પક્ષીઓની અવર જવર હોય। બીજું, પતંગ ઊંચી ના ઉડાડવી। બહુ જ ઊંચી પતંગ જ્યારે ઉડાડતા હોય ત્યારે ઉપર જે મોટા પક્ષીઓ છે, જેમ કે પેલિકન કે પેન્ટેડ સ્ટોક એવા, એ ત્યાંથી જ્યારે નીચે પછડાય તો એ ગુરુત્વાકર્ષણ બળને લીધે એનું ડેથ નક્કી થાય છે, એટલે બહુ ઊંચી પતંગ ના ઉડાડવી। ચાઇનીઝ દોરાની ને આપણને ખબર જ છે, એટલે હું એટલો વધારે ટાઈમ નહીં લઉં। ચાઇનીઝ દોરા કે વધારે પાકા દોરાનો યુઝ ના કરો। થર્ડ વસ્તુ, જળપ્લાવિત વિસ્તારો, જેમ કે આપણા અહીં અભયારણ્યની ખાડી છે, પાછળ છાયાની ખાડી છે, એવી બધી જગ્યાએ પતંગ ના ઉડાડીએ, કારણ કે જ્યારે પતંગ કપાઈને આવી જગ્યાએ અંદર પડે છે ત્યારે ફ્યુચરમાં પણ બર્ડ્સ વધારે ઇન્જર્ડ થતા હોય, એટલે આવી કોઈ જગ્યાએ પતંગ ના ઉડાડવી। ખાસ આપણા એરિયામાં બહુ જરૂરી છે, દર વખતે જાહેરનામું આવે છે અને આપણને ખબર છે કે એનો ફોલો નથી થતું, પણ ટ્રાય એટલી કરીએ કે બધાને રિક્વેસ્ટ કરીએ સાંજે ફટાકડા ના ફોડે। ફટાકડા ફોડવાથી સૌથી વધારે ડેથ રેશિયો થાય છે, કારણ કે એના અવાજથી પક્ષી ડરીને જ્યાં ત્યાં જતા રહે છે અને ગમે ત્યાં દોરા પડ્યા હોય એનાથી ઇન્જર્ડ થાય છે, એટલે આવા કોઈ જગ્યાએ આપણે વધારે કોઈ, અને રાત્રિના સમયે, કારણ કે રાત્રિના સમયે અમુક પક્ષીઓ ઉડતા હોય છે ત્યારે તુક્કલ ઉડાડવાની જે સિસ્ટમ છે એને આપણે બને તો કેન્સલ કરાવડાવીએ, અથવા તો ફાનસ કે પતંગ બીજી કોઈ જગ્યાએ જઈને પણ આગ લગાડતું હોય તો આ આટલી વસ્તુ આપણે ખાસ ધ્યાન રાખવાની છે। એ સિવાય આ વખતે સાહેબે બહુ સરસ સજેશન આપ્યું હતું। ગઈકાલે આપણા પરમ દિવસે મીટિંગ થઈ એનજીઓની બધાની, કદાચ અત્યાર સુધીની હિસ્ટ્રીમાં પહેલી વાર એવું થયું છે કે બધી એનજીઓ માટે અલગ અલગ સ્થળ સોંપી દીધા છે સાહેબ। બહુ સારી વસ્તુ થઈ છે કે બધી એનજીઓ સાથે મળીને, ઓલું કેવું હતું કે એક પક્ષી માટે 4 એનજીઓના ફોન આવતા, તમને બધાને ખબર જ છે કે ફોન આવે એટલે હજી પહોંચ્યા નહીં, અહીંથી દૂર કોઈ પહોંચતા વાર લાગે। તો સાહેબે અલગ અલગ જગ્યાએ અલગ અલગ એનજીઓસ કે અલગ અલગ વોલેન્ટિયર્સને પોતાનો એરિયા આપી દીધો છે। જ્યારે કોઈ બી ફોન આવે એટલે અહીંથી એ ફોનને ડાયરેક્ટ અહીંયા જે મેઇન નંબર છે એમાં ડાયવર્ટ કરશે અને અહીંથી એ ફોન ડાયરેક્ટ રેસ્ક્યુ અને ડાયવર્ટ થશે। એ સિસ્ટમ થોડી વાર લાગશે, કારણ કે એનો ફોન ઘણી વાર બંધ હતો, પણ સાહેબ સાથે ચર્ચા થઈ રીતે હવે ફોન બી કન્ટિન્યુ ચાલુ રહેશે અને ત્યાંથી એનું ડાયવર્ઝન ચાલુ રહેશે, એટલે એ સિસ્ટમ થ્રુ એક આ વખતે કર્યું છે કે જેથી વહેલા વહેલું ત્યાં પહોંચી શકે અને વધારેમાં વધારે ટાઈમ લોકોનો બચાવી શકે, રેસ્ક્યુઅર્સનો બી અને પક્ષીઓને પહોંચવાનો બી। ક્યાંય પણ જો એવું ઇન્જર્ડ પક્ષી દેખાય તો સાહેબે જે વાત કરી એ તો બધી બરાબર જ છે, પણ ખાલી એક વધારે કરીશું અને બ્લીડિંગ વધારે થતું હોય તો એટલું કરજો કે બીજું કાંઈ નાખવાની ના પાડજો। ઘણા પોતપોતાની રીતે ટિંચર નાખે, સ્પિરિટ નાખે, હાઇડ્રોજન નાખે, આ બધું બહુ નાખે, કંઈ જ નહીં। જો તમારે ઘરગથ્થું કરવું હોય તો ખાલી હળદર નાખી દો, બીજું કંઈ જ ના કરો। તાત્કાલિક એને વેટનરી ડોક્ટર પાસે પહોંચાડો। તમારે એના વિડીયો ક્લિપ કે તમે પક્ષી બચાવ્યું આવી ક્લિપ લેવાના બદલે એને એક શાંત જગ્યાએ રાખો, એટલે એ વધારે પડતું હાઈપર ના થાય। આટલી એક વસ્તુ અમારી સાઈડથી તમને રિક્વેસ્ટ છે કે તમે બધા જો કરી શકો તો પ્લીઝ સપોર્ટ કરજો। થેન્ક યુ। आज कोरोना अभियान की मीटिंग क्या सजेशन से लोगों को क्या? आज 10 जनवरी 2025 से कोरोना अभियान 2025 की शुरुआत होने जा रही है और इसी के संदर्भ में हमने एक ये मीटिंग रखी है और इसमें हम लोगों को ये सजेशंस देना चाहेंगे कि वो ज़्यादा से ज़्यादा संख्या में इस अभियान को सफल बनाने के लिए इसमें भाग लें और कुछ छोटी छोटी सी बातें हैं जिनका वो ध्यान रखें। पहली बात यह है कि सुबह 9 बजे से पहले और शाम को 5 बजे के बाद पतंग ना उड़ाएं। ये समय
पक्षी अपनी खुराक ढूंढने जाते हैं और इसमें पक्षियों के घायल होने के जो चांसेस हैं वो बढ़ जाते हैं। दूसरा है कि चाइनीज डोरी का उपयोग ना करें, ये ना केवल पक्षियों बल्कि मनुष्यों के लिए भी हानिकारक होती है। तीसरा सजेशंस ये है कि जो हेल्पलाइन नंबर्स हैं 1962 1926 उनके ऊपर जो है कॉल करके, और यदि आपको कोई भी घायल पक्षी मिलता है तो नियरेस्ट ट्रीटमेंट सेंटर तक उसे पहुंचाने की कोशिश करें। पोरबंदर जिले में हमने 3 कंट्रोल सेंटर सभी तालुका में एक्टिव किए हैं और उन सभी के जो नंबर्स हैं वो आपको फॉरेस्ट डिपार्टमेंट के जो बैनर्स के QR कोड को स्कैन करके मिल सकते हैं। उनको आप 10 जनवरी से लेकर 20 जनवरी कोई भी आपको घायल पक्षी मिलता है तो संपर्क करके और उसे तुरंत जो है ट्रीटमेंट सेंटर तक पहुंचाएं। थैंक यू। इस बार हमने NGOs को अलग अलग ज्यूरिसडिक्शन पूरे पोरबंदर डिस्ट्रिक्ट के लिए दे दी गई है और सभी के नंबर्स जो हैं हमने ज्यूरिसडिक्शन वाइज वॉलंटियर्स के NGOs के नंबर वो शेयर कर दिए हैं, ताकि एक पर्टिकुलर एरिया में जो है कोई पर्टिकुलर जवाबदार व्यक्ति रहेगा, जिससे ये है कि कोई डबलिंग ऑफ एफर्ट नहीं होगा और एक स्मूथ कोऑर्डिनेशन रहेगा। અભયારણ્ય ખાતે ઈજાગ્રસ્ત પક્ષી લાવનારના નામ, વિસ્તાર, પક્ષીની પ્રજાતિ સહિતની વિગતો માટે રજીસ્ટર રાખવામાં આવશે। જિલ્લામાં વિવિધ સંસ્થાના કાર્યકરો ઘાયલ પક્ષીઓના રેસ્ક્યુ માટે તૈયાર રહેશે। પતંગના દોરથી ઘાયલ પક્ષીઓને રેસ્ક્યુ કરી સારવાર માટે પક્ષી અભયારણ્ય ખાતે લાવવામાં આવશે તે પ્રકારના પણ દાવા કરાયા છે। નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।